મારો વાયનું તો પટવાઈ દ્યો. મોબાઈલ નંબર બોલો તમારો. 6359 67 લે કાકા શાંતિ રાખો કે યાર. ને આ ગોળમ ગેરંટી કેટલી આવે? 12 મહિનાની 5 વર્ષ ચાલશે. ચાલવા 5 વર્ષ ચાલશે. 12 મહિનાની જ ગેરંટી. અરે આ દુકાનમાંથી લાવ્યો તો હજુ 5 મહિના છે ને ઉડી ગયો. એવું છે એમ? ઓય પૈસા વધારે આલ્યા હશે તમે. 110 રૂપિયા. તેમાં તાણ લ્યો હાલો કે તમને કોઈ ખબર ના પડે લે. જલ્દી કરો કે આવો એમ તો પાર જ આવતો રહે. મોબાઈલ બગડી ગયેલો છે. તો હું કરવા ડબલા રાખો છો તાણી? વેચી મારો લે નકે ફોડી નાખો પછી. અરે વડીલ મેસેજ કાઢ્યા લો કે મેસેજ માં પડ્યો હશે. જલ્દી કેન્સલ લખો કરજો. 48 48 75 81. આ એક નંબર વસ્તુ આવે હો પાછી. 40 રૂપિયા લાવો ફટાફટ. હાલ લપ સાહેબ આ શીખે શું કોમ્બો રોકાણ હશે તે ફોન ઉપાડતા નથી. અરે વાહ ભાઈ વાહ. એ પલળી જા હલ્યા. પલળી જા બહાર કાઢવા જો આવે છે. ચિંતા નહીં કરવાની, કશું ના થાય. ગેરંટી વાળા 5 વર્ષની ગેરંટી છે. ઓહો તો પછી એ સાહેબ ખતક કરો લ્યો. અરે સાહેબ વરસાદ વધે છે. એ ભત્રીજા આ નંબર લઈ રહેજે. ભત્રીજા વિષ્ણુજી. હા હા અરે મારી વાત ઓબળો. મને માર કાકો જ ભત્રીજો કે છે. તમારે ને કહેવાનું બોલવું હોય તો બોલો ને, કોઈ નહીં. અલ્યા મેં ભાઈ, તે કાલથી હું સાહેબ ને કહી દેયો. મને તમારા કાકો યાદ આવી જાય એટલે. સાહેબ ને ના કહેતા હો. માર 4 ગોળા ગાંઠિયા લાડો. પકડો. ઓ વડીલ હા. છત્રી લેતા આવો ને. ઓ ભારો. આ જોકી જો લ્યા. અલા ભાઈ ધોતી વેટાઈ રહ્યું. ધોતી વેટાઈ રહ્યું. ગોળા મફત ના આયા એટલે હરખ ચાલે કે. 2 મિનિટ શાંતિ રાખો કે રોનકભાઈ, શાંતિ રાખો કે મને કામ કરવા મજા નહીં આવતી. અરે વિષ્ણુભાઈ વડીલો છે એટલે વડીલો જોડે વાતો કરવાની મને મજા આવે છે. પણ તમે નહીં વડીલ, હવે શાંતિ રાખો. હા. નંબર બોલો, ફોન નંબર બોલો. ભાઈ મારું કામ પટી ગયું હવે. હવે તમારે પટી ગયું. હું જાઉં. જો તમે નરવા હો હવે. 97 આ બાપ છે, અરે બાપ છે, શું કરવું હવે? હવે વાન નરવા કર કીધા. એટલે શાંતિ રાખો કે રોનકભાઈ યાર. સારું લે ભાઈ. ફોન કરું સાહેબ ને, સસ્પેન્ડ કરાવી દેવું હાલ. અરે ના, નેટ નેટ નોકરી મળી છે. બોલો. 97 78 કેટલું ભણેલા વડીલ? 4 ચોપડી. એવું છે એમ? ઓય ના ના બરાબર. લે ભાઈ ઓટીપી આવ્યો છે તો. પટી ગયું ને. છત્રી લાજ ને વરસાદ આવી ગયો. આઈ રહ્યો ને લે ભાઈ. પટી ગયું. 4 ગોળા લાવો હડો. પૈસા લાવો હડો. લ્યો લો વિષ્ણુભાઈ પૈસા કાપી લો. 60 રૂપિયા બીજા 3 એટલે 20 રૂપિયા ભાવ લેજો. ના એમ ના મળે. અરે પટી ગયું તમાર. પૈસા પાછા લેવાના છે. તમારે પટી ગયું ઓય તો તમે નરવા જો હડો. પછી તો ફોન કરજો હો. અલ્યા જોકી પણ હવે 2 નંબરમાં નહીં વેચતા હો અમે. ઓ પાછા કાયદેસર ઈમાનદાર ગોળા વેચે છે. આ તો વધી તો તમારે શું કામમાં આવે? કોઈ લેવા ના આવે તો હા આવીએ, તમારા ઘર બાજુ આવીએ. કાલે અમારે બીજા ગામમાં નહીં જવું પડે પછી. હારું કશો વાતો નહીં. ઓ પાછા લે ભાઈ લાવો કે યાર ગોળા 4. ઉભા રહો કે તમારી નોંધણી તો કરવી પડે જ મારે. બધા બેઠા હોય એટલે ના હાલે ડાયરેક્ટ. એ વડીલ વડીલ હા ભાઈ. ચામાં બનાવો કીધું વાતાવરણ કેટલું મસ્તન છે. ના ચાલશે ચાલશે, નહીં બનાવે. અરે હાલત ને ઓબડ્યું. અરે નહીં બનાવી, ચાલશે. અમારે મોડું થાય છે. બેહો ચા મેલાવ. ના ના એ ચા મિલજે 2 રકીબી. સાહેબ આપણે શાંતિ થયા ચા પી વિષ્ણુભાઈ. બોલો હા બોલો નામ. મારું હા. ખેગારજી. ખેગારજી. ફોન નંબર બોલો ફટાફટ. એકોણું 06
44. 44. શું થયું? મળી ગયો ગોળો યાર થઈ ગયું બધું. પાટ્યું થાય. હેડો તાર હવે મસ્ત ચા બનાવી દેવો અરે આપણે ગેલા. પી અને પછી ને હા આ વડીલ ને એક ગોળો આલ ભાઈ મારા તરફથી લઈ બસ રાજી 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 હો કોઈ કહેતા નહીં હો કે ફ્રી આલ્યા તાણ. હે. હવે ચા બનાવો હારી તરત થઈ હેડો. જા તરત હો? ઉભા રહો લે, કાકા તમે શરમ આવે છે ચા પીવા નહીં રહેવું હેડો કી હું છે લે પણ આ તો તમે હેડો ને. મરું મરું કરે છે ચો શાંતિથી ચા નહીં પીવા દેતો. એ રોનકભાઈ હા. અરે બેહો કી ચા મેલાઈ છે હા ના ના અમારે મોડું થાય છે અને છત્રી લઈ જાવી લઈ જાઓ ના નહીં જોતી તો આ પેલું અરે લાવો ને લઈ રહ્યો હું. અરે હાલો ચાલ છે રહી ગયો વરહાદો અમે નહીં જોતી થાય હો? છે અરે બેઠો તો સારું હતું ના ના અમારે આવડી ચા પાણી કરવા ના બેહાય ગમે તે કોઈ અરજી કરે ને તો અમારે પથારી ફરી જાય નોકરી જતી રહે વાત સાચી હલવાઈ જો નહીં તાણ. આવજો હો એ હા એ આવજો ખરેખર બે જણા ભગવાનના માણસ હતા હો બહુ ફાયદો કરી આલી ને આજ લ્યો આ રેડીને ફોન કરે છે હવે. હા મફુજી, કેમ ફોન કર્યો તો હરીભાઈ અરે આ તો લાભની વાત હતી ને એટલે ફોન કર્યો તમે. શું લાભની વાત હતી હરીભાઈ અરે મફુજી, સરકાર તરફથી 400 રૂપિયાનો ગોળો ખાલી 10 રૂપિયામાં મળતો હતો. એવું હતું એટલે હરીભાઈ તો પછી મારા ઓલી 4-5 લઈ લેવા તા કે અરે એવું નહીં, તમારા માટે હું ગોળા લઈ રહ્યો, પૈસાનો મને કશો વાંધો નહીં, પણ તમારું આધાર કાર્ડ જોતું હતું, ઓટીપી જોતો હતો. આધાર કાર્ડ નો ઓટીપી ઓવે એ માણસો ચોકણ બેઠા છે ખેગરજી ઘેર. ખેગારજી ઘેર બેઠા હોય તો ફટોફટ ખેગારજી ઘેર પોકો નહીં માણસો પકડી રાખો હું આવું એટલી કડા ચોય દવા ના દેતા ચમ એટલે આ છેતરી જાય ધોળા દાડે એ તો આવું છું હું તમને કહું અહીંયા એ પકડી રાખું. ઓ હવે પકડી રાખો ફટોફટ તો હડો એ હારું. હા ચોઈ ગયા લે અરે. અલે ખેગરજી, એ ખેગરજી, બહાર આવજો. આ બે જણા ચોઈ ગયા. અરે એ તો કઈ ના જતા રહેજો મારા મહેમાન હતા દેહારું યુવાન તારી જી મગાજી છે. અરે આ મકા જ્યાસી હારું કર્યું બહુ હારું કર્યું તમારે તો ગોળા બગડેલા નીકળ્યા છે ત્યાંમાં દોડતા દોડતા પાછા મારા ઘેર આયા અલ્યા ભાઈ, હજી સુધી મેં ગોળા ચેક જ નહીં કર્યા. તો ચમ આયા પાછા વળી ઓછા પડ્યા અલ્યા ખેગરજી, એવું નહીં યાર. તો હું મારા ઘેર હેડી જતો હતો અને મફુજી નો મારા ઉપર ફોન આવ્યો એટલે મેં હારી બધી વાત કરી. એટલે મફુજીએ શું કીધું ખબર છે? એ બે માણસો તમે પકડી રાખજો, નકી ધોળા દાડે તમે છેતરી જાહી. છેતરી જાહી ઓવે યાર, ચંપર મને શું ખબર દીધો હવે. ભાઈ ઓમો તો આપણે બહુ ફાયદો થયો છે છેતરવાની વાત ચોથી આઈલા 400 રૂપિયાનો ગોળો આપણે ખાલી 10 રૂપિયામાં પડ્યો છે લ્યા અલ્યા હું જરીએ સડ્યો છું ને હવે ઈ તો. હારી ભાઈ ગોળો કદાચ પકડેલો હોય તો આપડી પેલા એ માણસો મફુજી ભટકાઈ ગયા હોય તો મને ખેગરજી યાર કોઈ મગજ કોમ નહીં હાલતું, એ શું છે? અરે તમે ચિંતા ના કરો કે યાર હરીભાઈ તમારે મગજ નહીં કર્યું બારું આવું શું છે? એ ભાઈ તમારું મગજ સમજ આજુ ના પગે પકડો અલે હરીભાઈ ગોળો તો ચાલુ છે અલ્યા તમે હજી સુધી ગોળા પીને જતી રહ્યા છો લ્યા. તો હું કરું તાણી અલ્યા ખેગરજી, મને ગોળાની ચિંતા નહીં યાર. ગોળામાં કદાચ થઈને પૈસા આપડા જાહી તો કેટલા જાહી? 40 રૂપિયા જાહી. હા. વધારે તો નહીં જોઈ કે? ના મને બીજી ચિંતા છે યાર. ચમ બીજી ચિંતા આ યા બીજો પેલા તો જતા રહ્યા. જતા રે ઓવે તો પછી આ બાથરૂમ માં જતા રહો ને પથરે જઈને નાઈ નાખો તો હડો ચમ હે ચમ ગોળા નહીં લીધા તમે લીધા છે ને આર્યા. હે? આર્યા કેટલા વાળા છે 10 રૂપિયાનો એક. 10 રૂપિયા વાળા છે ઓવે અરે મફુજી, રિયલ માં કોઈ 10 વાળા નહીં આવ્યા. તાણ. રિયલ માં તો ઓનો ભાવ 400 રૂપિયા છે, પણ આ તો સરકાર તરફથી સહાય હતી ને એટલે 10 રૂપિયામાં મળ્યો છે. એટલા 10 રૂપિયા મળે અને ગોળા ચાલુ છે હો આ લાઈટ તો સારી કરે દાદ વાળું સારું કરે જમા જ્યાં કેટલા ગોળા વાળા ઈ તો જતા રહ્યા કઈ નહીં અલ્યા પકડવાના હતા ચંપણ અલ્યા મને વેમ પડે છે મફુજી ગોળા તો કમ્પ્લીટ ગોળા કમ્પ્લીટ છે પણ ગોળાનો ભાવ તો કમ્પ્લીટ નહીં ને એટલે મને શક પડે છે
આ શું થયું? અરે બાપુજી, મેં કોઈનામાં પૈસા નાખ્યા નહીં કે પૈસા ઉપાડ્યા નહીં, તો મારા ખાતામાંથી હેજી વેજી 9,000 રૂપિયા ચોચ્યા. 9,000 રૂપિયા ગોળો વાળો લઈ ગયો. અરે બાપુજી, એમ તો મેં 40 રૂપિયા ચાલ્યા હતા. 40 રૂપિયા ચાલ્યા હતા. ઓવે હંગાત કોઈ આલ્યું હતું? તો આધાર કાર્ડ આલ્યું હતું, ઓટીપી આલ્યો તો. ઓટીપી આલી દીધો ને આધાર કાર્ડ આલી દીધો એટલે ગોળો વાળાનું કામ થઈ ગયું. અરે આમાં એનું શેનું કામ થાય? કેમ શાનું કામ થાય? તાણી અલ્યા છેતરવા વાળા હતા, છેતરી ગયા. તો પછી તમારા ખાતામાંથી મેં નહીં લઈ લીધા. તમને પવન બીજો આવો શકશું તમને લ્યા આવા ટાઈમે? એ મેસેજ પડી ગયો છે ઈયો ને. બાપુજી, મારા ખાતામાં 12,000 રૂપિયા પડ્યા હતા, ઉડી ગયા. આ ગોળો 12,000 માં પડ્યો તમને. 12,000 માં કેટલા લીધા તમે? કેટલા ગોળા લીધા તમે? તમારા ખાતામાંથી પૈસા કપાડ્યા? 12,000 કપાઈ ગયા છે. એટલે મારા ડેરીનો પગાર 3500 રૂપિયા કપાઈ ગયા. આટલા મોઘા ગોળા છે યાર. કેમ ગોળા? તમારે 3500 ના ગોળા પડ્યા હોય અને 12,000 ના ગોળા પડ્યા, તમારે કેટલા જતા રહ્યા? 9,000 રૂપિયા આલે બાપુજી. 9,000 રૂપિયા હોય કિંમત કો હેડો. અમારા ઓળખેથી રીતના વેકે છે આવી રીતના. તમે કેવા શું માંગો છો? ટપ્પો જ પડતો નહીં. અરે ખેકાજી, હેડો ફટાફટ પેલા ગમે એથી પકડી રાખ લ્યા. ઈરે હાથમાં ના આવે હવે. અરે નાચો માવી. ઓ તારી 25,000 રૂપિયા હાથમાં આવી જાય ને ઈરા હોય ઉભા રહી. અરે પતાર માં બેહી ગયા હશે તો ગોતી કાઢ્યો. જો ગોતી લ્યો. પણ બાપુજી ના ના જો ગોતી લ્યો. એમ નહીં, આ પૈસા જાય છે રીતના. પૈસા સીધા જ્યાં. અલ્યા તમે આધાર કાર્ડ આલ્યું, ઓટીપી આલ્યું તો પૈસા તો જતા રહી કે ના જતા રહી? અરે ઓટીપી થી વળી પૈસા જતા હશે. કેમ ના જતા રહી? તમારું આધાર કાર્ડ તમારા ખાતા અંગત લીક નહીં કરેલું? ઓવે તો પછી જતા રહી કે ના જતા રહી? આ તો નવું વાપર્યું બાપુજી. નવું વાપર્યું આ તો. અલ્યા નવું નહીં, આવી છે તે પેઢીઓ તો જેટલી થાય છે. અને હરિભાઈ મારે હારી વાત કરવી હતી એટલે હરિભાઈ ઉભા જ ના રહ્યા કે મારા જોડે ટાઈમ નહીં. અલ્યા પણ વાત તો પડતી હતી તમાર. અલ્યા ભાઈ, મારે રેશન કાર્ડ માં આધાર કાર્ડ લિંક કરાવવાનું હતું, મોડું થતું હતું, તેમાં બાપુજી ની વાત નથી વાપરી. જો બાપુજી ની વાત વાપરી હોત તો મારા 9,000 રૂપિયા બચી જોત લ્યા. તમારા 9,000 બચી જોત, હોય એના 12,000 રૂપિયા બચી જોત ને હોય એના 3500 રૂપિયા બચી જોત. કેમ કે હારી વાત મારે કરવી હતી ને મને એક ભાઈએ કીધું હતું કે આવી રીતના ગોળા લઈને ફરે છે ને જેને તેને ક્ષેત્રે છે, ઓટીપી માંગે છે ને આધાર કાર્ડ માંગે છે. આર્યું કેવું તું મારે? બાપુજી સરકાર નું ન પડ્યું તેમાં ક્ષેત્ર ગયા છે. હા, એટલે સરકારના નોમ જ ક્ષેત્ર છે. અરે તમે બજારમાં દુકાને ગોળો લેવા જો તો આધાર કાર્ડ માંગે છે, ના. ઓટીપી માંગે છે, ના. તો એટલી તમને ખબર પડવી જોઈએ કે કહો. લાલચમાં બાપુજી સસ્તું પાડીને લાલચમાં પડી ગયા. એટલે મારે વાત કરવી હતી કે અરે બધા લાલચમાં આવી જાય, લાલચુડા છે. મારે ચેતન કરવા હતા, સમજાવવા હતા, પણ તમે ના ઉભા રહ્યા. હવે ભોગવો તમે. ઠાકરજી ગામનું નામ પૂછ્યું તું, ચિયા ગામના છે એવું? ના, એ બધું એડ્રેસ આલીને ગયા છે. એટલે છેતરવા વાળા આલે બધું. કોડ અહીંયા તો બાજરી પાછી છે કે આ બાપુજી આ પૈસા પાછા ના આવે હવે? હીરા પૈસા તો હવે વભળો મારી વાત કે ગેરંટી નહીં હાલતો, પણ પોલીસ સ્ટેશન પહોંચી જો ને અહીંયા કેસ કરી દો. જો તમારા કિસ્મત હશે તો પાછા આવશે. અરે ભાઈ હાડો તો ગોળા લઈ જા હંગા ધાર્યા. ચેતન રો અત્યારે તો ધોળા દાડે છેતરી જોય છે. ના બાપુજી ના, હવે કોઈ દાડો જોઈ આધાર કાર્ડ ના આલું કે ઓટીપી ના આલું. ઓટીપી ના આલાય કે આધાર કાર્ડ ના આલાય, 17 વખત વિચાર કરીને વસ્તુ ગમે તે હોય ને તો લેવાય, એ સિવાય ના લેવાય. વાત સાચી હો બાપુજી. જો આ ગોળા હવે અજવાળું કરો. ખેગરજી અધ કોઈ અજાણ્યા મોડો નો વિશ્વાસ હું નહીં કરું. અરે હું એ નહીં કરું, ઓય પેપર દી દઉં. ભૂલી જાઓ તમે, છેતરાઈ જાઓ કેમ કે તમે લાલચુડા છો લે. અરે બાપુજી 400 રૂપિયાનો ગોળો 10 રૂપિયા મળે છે. અરે ના ભૂલા 9,000 નો ફટકો વાગ્યો છે. ચમ 12,000 રૂપિયા ઉડી જશે. 12,000 રૂપિયા ની ખેગારજી આવી રીતના જાગશો ને જાગૃત નહીં થો ને તો ઘરમાંથી લઈ જાય. કેમ કે આર્યો સમય અત્યારે બહુ ભયંકર સમય છે, ખતરનાક સમય છે, છેતરવા વાળા છે અત્યારે. એટલે તમારે જાગૃત થવું પડશે ને ગમે તે તમારા ઘેર આવીને ઉભો રહો તો એનું પ્રૂફ માંગો. તમે પ્રૂફ માંગો ને પછી તેના ઉપર વિશ્વાસ કરો, નકર ધોળા દાડે તારા વતાઈ જતા રહે. તમે વતાયા બાપુજી, તારા વતાયા, પણ આ ખેગરિયા મૂર્ખાને ખબર નહીં પડતી. અરે ઓના તો ઘેર હોય કઈ મોસો ઢાળીને બેહાર્યા હતા. હે ભત્રીજા, હા 29,000 હતા. કોઈ આયા બીજા મોય નવા? કાકા 3,000 જ આયા છે. એવું છે એમ? હા 29, 30, 31, 32,000 રૂપિયા થઈ ગયા લ્યા. તાણી. હે ભત્રીજા, હા ખરેખર હવારમાં 300 રૂપિયાના ગોળા લાયા ને એ વખત મને એમ હતું કે અરે મારા 300 રૂપિયા ખોરાવશે ને બૈડા રાતા છોડ કરાવશે. પણ આજ તો તું 32,000 રૂપિયા લાયો. ખરેખર તારા આઈડિયા જોરદાર હોય છે હો. કાકા આખું મૂડ મરી ગયું. ચમ ખાતામાં મારા વચ્ચે પૈસા જ કોઈ રાખતા નહીં. એકને 9,000 આયા, એકને 12,000 આયા, એકને 3500 આયા. શું કરવાનું? મારે- એકને તો કેટલા છે? હા 8,000.
અરે ભત્રીજા તું મારી વાત તો સાંભળ. હવે તારા કાકાના ખાતામાં કેટલા પડ્યા હોય છે? એ બધા તારા કાકા જેવા જ હતા. કાકા મેં તો 1-2 લાખ નું ટાર્ગેટ માર્યું તું. 1-2 લાખ જોતા હોય ને તો આપણે સારી જગ્યા ને સારું લોકેશન પસંદ કરવું પડે. ગામડામાં ના મેળ પડે એટલો બધો. કાકા હારો આઈડિયા લાવવો પડે. અને હવે હું તમને શું કઉ છું હા કે હવે 10 દાડા છે ને જો બહાર ના નીકળતા હો. ના ભાઈ વોમે નહીં નીકળું. એટલે મને તો કોણ ઓળખશે? હું તો પાઘડી પહેર્યો પછી તો. કાકા બધા ઓળખી તો તમે શાંતિ રાખો કે ચોય ના નીકળતા તમારા હારી ના જતા.